એક ચારણ સમજ્યા અમારા ગઢવી એક, અને વાર્તાઓ મગજમાં ઘરી ગયેલી, એટલે પોતે કલાકાર નહીં પણ વાર્તાઓ આગળ જ કરે ને વર્ણનો કર્યા કરે. અને એમાં વળી ઉનાળાનો સમય તો તડકો બહુ હતો તેને યાદ આવી ગયું. ઓહો હો એમ કે છે ને હરણના તુંબલા તૂટે એવો જ તડકો છે. અને માથે વાળ નહીં સમજ્યા, માથે ટાઈલ, અને ધીરે 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 રોડે વૈયા જાય. એમાં ખિસકોલી થાંભલા ઉપર ચડેલી. બોલું ભાઈ, ખિસકોલી થાંભલા ઉપર ચડી ને તો એમાં તારમાં ક્યાંક અડી ગઈ ને તો શોટ આવ્યો, ખિલખોડી ફાટી, બિચારી મરી ગઈ. તો લોહી રહબોળ થઈ જાય, એમ ફોદા થઈ ગયા. તો ઓલા એને કઈ ખબર નહીં, ફટ દઈને થયું ને તે ઓલાને ટાઈલ હતી ને તો માથા માથે પત દઈને પડી એમને ફાટેલી. આમનો લોહીના રેગેડા સમજ્યા. આના મગજમાં વાર્તા ચડી, ઓલી વાર્તાઓમાં સાંભળેલું કે ઉનાળાનો સમય તુંબલા તૂટે જાય એવો તડકો. એને એમ કે મારું માથું ફાટી ગયું. આ બનેલી ઘટના. એ આમ કરીને બેહી ગયા, ઓ બાપા બચાવો. આજુબાજુમાં કોઈક દોડીને આવ્યો, હું થયું? મને મોટા મોટા દવાખાને લઈ જાઓ, મોટા મોટા દવાખાને, બીજું બધું. પછી કે પણ થયું હું? મૂકો તો મૂક્યા જેવું નથી, બધું ફાટી ગયું છે, વિખાઈ ગયું છે, તુંબલું તૂટી ગયું છે. હવે એને એમ કે મારું માથું તડકાનું ફાટી ગયું. ઓલી ખીચકોલી શોટ લાગ્યું પડી નક્કી નહીં. એટલે અમારે તો હું ભેગા થાય એટલે આ બધા એવા છે ને હુવાણું કરાવે, એટલે ગજબ છે. એટલે અમારે આમાં શું થાય, આમાં આપણી પાસે તો આમ તો ગામડાના માણસો પાસે હુવાણું જ વધારે હોય. અમારે એક ગામના નામ સાથે હું કહી શકું પણ નથી કહેતો, બહુ વડીલ છે. એમના બાપાને તે મને એક અહીંયા ઈ ગામના એક બાપા, 2-3 બાપાએ મને વાત કરેલી. એ કે એમ થયું કે ચારણ છે અને આમના ખેતરમાં એ કે કઈ બહુ થતું નથી, તો ખાતર આપણે આપી થોડું થોડું. તે ખાતર આપ્યું તો કે પણ અમારે તો ફોળે કોણ એમ. તો ઓલા ઢગલા કરી દીધા ગામ લોકોએ. એ કે આવડા ઢગલા ખેતરમાં કરી દો પછી ફોડી નાખશે ને. તો ઢગલા કર્યા તો 2-5 દી વિચાર કર્યો, ઢગલા ફોડવા. એમાં વાપરવાના ઘટ્યા ને તો બાજુવાળાને વેચી નાખ્યા. કે ઢગલા લઈ જાવ, ઉધડા દેવા છે. કેવું આળા હશે, તોય આવ્યું જોગમાં એવું હાકે અમારું. હકીકત હો ભાઈ, કાશીભાઈ. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે આ ઘરનો ડાયરો છે, સંસ્કૃતિ સભર વાતો. કોઈ કેવા ખાતર નહીં. કહેવાવાળા બીજા બોલવાળા જે બોલતા હોય અમારા કવિઓ માટે કલાક, એ તો શેષ જમાના પ્રમાણે. એને તો સોફ્ટ ટાર્ગેટ અમે થઈ ગયા છે બધા, એટલે એને તો શું ત્યાં ઘેરે કઈ કહેવા જવા નથી. અમે ગમે એ હોય એટલે સીધું લઈને અહીંયા આપો, કલાકારો ક્યાં ગયા, ઈ ઘેરે જ છે, જાઓ મળી આવો. ગમે એ વાત આવે એટલે તરત જ. હા, હવે કોઈ હારોમાં. હવે બીજો એક દાખલો આપી દઉં. કોઈ પણ ગામમાં અમે અહીંયા આ ગામમાં અમે આવ્યા, બરોબર. આ મારો જાણીતો એક માણસ છે, મારો મિત્ર હોય. પછી ઈ શું કરે એની યારે અમારે લેવા દેવા. મારો એના ધંધામાં ભાગ હોય ને તો તમે મને કહી શકો કે ઈ ધંધો કરે. ઈ મારો ભાઈ બનશે અને ઈ એની ત્રેવડ છે ગમે ઈ કરશે. ભાઈ મારો ભાઈ બનશે એટલે હું એનું નામ લઈશ. મેં એમ કીધું હોય કે આ મારો ભાઈ બંધ હાસો અને સામે વાળો ખોટો, તો તમે મારો વિરોધ કરી શકો. પાછા હું એમ કઉ છું કે આ મારો ભાઈ બંધ છે ને હારો માણસ છે, એટલે મારા માટે હારો માણસ છે. હવે તોય સતત પકડી લેવું, ફલાણા કલાકારે ફલાણાનું ગાયું તો ફલાણું કેમ નથી ને ભાઈ ઉંદરડા સાના મના ભૂણમાં ઘરી જાવ, નકામ હેરાન થઈ જાવ. આ કહેવાય નહીં પણ આ ઘરનો ડાયરો ખબર નહીં આવી ગયો. હું બીજા વતી જવાબ ખાલી દઉં છું. હવે આ પીડા હું બોલે છે ખબર, સનાતન ઉપર ઘા કરે ત્યાં નથી બોલતા, એટલે મારે આ બોલાવું, નહીતર હું ન કહું. સનાતન ઉપર ન બોલવાનું બોલાય. બંગાળમાં અત્યારે ભાઈ બાંગ્લાદેશમાં જે આપણી પરિસ્થિતિ છે હિન્દુઓની, એના ઉપર એ પાછા કોઈ નથી બોલતા. આપણે બોલ્યું કે હિન્દુત્વના ઠેકા લઈને ખાલી પૈસા સારું નીકળે, તો તું નીકળ ની જરાક પૈસા ભેળા કરી ખબર પડે. પછી એકલો નિહેરજે. હિન્દુત્વ વિશે અમે બોલ્યા એ બધું બોલ. હારા સભા ફરી ગયા છે અમે બોલી અને ફરી ગયા. એને હું અભિનંદન આપું છું. હવે નામે લઈ લઉં. લગભગ 5 વર્ષ અમે આતા હું નથી બોલ્યો રણજીત આતા. 5 વર્ષ પહેલા હું ઓવીસી વિશે બહુ બોલતો, આપને ખબર. મુદ્દા લઈ આવી લાવે તો માતાજી એવી કૃપા કરી કે એને જે અસર થઈ હોય તો હવે ફરી ગયો છે, આપણી ભાષા બોલે તો આપણે અભિનંદન. આપણો ભાઈ ભારતમાં રહીએ છે, તમને ખબર હશે કેટલું ફરી ગયું. તો સારું, આપણે કોઈને ઓલું નથી. ખેર હું તો માના સાનિધ્યમાં આવ્યો છું મારે, પણ મને સનાતનની વાત ન કરું તો મજા ન આવે. આ આવડ આ ચારણ આયુ બેઠા છે, આયુની તાકાત છે, જગદંબાઓની તાકાત છે. 18 વરણ અમારી જવાબદારી આવે પાછી. અમારી તો બહુ આવે, ચારણની તો બહુ આવે. આ હું ખોટું નથી બોલતો. હેડમાં જાય કે આ બાજુ આવી મોટા મોટા ઉંમરના બાપાઓ હળી કાઢીને પગે હાથ નાખે ને તો અંદર ધ્રુજારી આવે કે હે આવડ, હે ચારણ આય, અમારી પવિત્રતા જાળવી રાખજો, ન કરાવા ભાભાવના પાપ લાગી જાય અમને.
હા, અમારી બહુ ફરજ આવે. ડગલું માંડતા પેલા વિચારવું પડે કે અહીંયા જવાય, અહીં ન જવાય, અહીં ઊભું રહેવાય, અહીં ન ઊભું રહેવાય, આમ જાગાય, આમ હુવાય, આમ ઊભું થવાય, આમ ખાવાય, આમ ખવરાવાય, આમ દેવાય, આમ લેવાય, આમ જીવાય, આમ મરાય. એ ધ્યાન રાખવી પડે. સાહેબ કાકા છે કોઈ નમાવી હગે આ ડાલા મથાઓને? કોઈ કહી હગે નમાવાની વાત નહીં. કોઈ એમ ન કહી હગે કે હે મેરલાડા તારી મૂછ જ આમ રહે ને જરીક આમ કરી તો પેઢીયું ખતમ થઈ જાય, પણ તાકાત નથી કોઈ મૂછ હેઠી કરાવી હગે. ઈ પગે લાગે છે તો ચારણ દેવને પગે લાગે છે. અમને બધી ખબર પડે છે. એમાં અમારામાં ફેર પડે તો અમને બંદૂકે દઈ દેવા જોઈએ. ખરેખર એ વાતે હકીકત છે. હા, આથી શું જોઈએ બીજું? હવે અટાણે પ્રજા પગે લાગવા તૈયાર નથી આપણી આપણને. એકચ્યુઅલી તો શું મળે એવું છે ને. પણ ખેર ફરીને માતાઓ બહેનોનો આતાનો માતાજીનો આપ બધાયનું સ્વાગત સાથે બેન પૂજા કરે છે. મને હમણાં કીધું ને સાહેબ એક કહી દઉં, હું કઈ ઓલું માટે નથી, મને ખબર નથી કે બેન પૂજા કરતા છે, પણ સન્માનમાં બોલ્યા એટલે તમે ખાલી જોઈ લેજો. અહીં બધા બેનું દીકરીઓ બેઠા છે. આ ઘરનો ડાયરો એટલે હું પ્રોગ્રામમાં ગઈકાલે મેં કીધેલું અમદાવાદમાં કે બેનું દીકરીઓ તૈયાર થાય, મેકઅપ કરે એ ખરાબ વસ્તુ નથી. તૈયાર થાવ સારી વાત છે, મેકઅપ કરો, ખૂબ તૈયાર થાવ. આપણે ત્યાં 16 શણગારની વાત આવે છે. પણ એક કહી દઉં, તમે ખાલી બધાય બેઠા છો, બધા માવડિયું માતાજી જેવા જ લાગો છો, પણ થોડું કે જે ધૂપલિયું ફેરવતા હોય ને એના ખાલી તેજ તમે જોઈ લેજો. ત્યાં મેકઅપ ફીકા પડે, દુનિયાની બ્યુટી પાર્લર ફીકી પડે. ભલા માણસ ઈ તમારે છે ને ઈ તેજ ઓલામાં વાંધો નથી, પણ મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય ને જે ખીલે ને તેજ, ઈ તેજ બ્યુટી પાર્લરના બાપની ત્રેવડ નથી તમને આપી હગે. હા, અને ઈ જ્યારે જન્મ આપે ત્યારે અજબ તાકાતના જાતવંતા હસ જ્યાં કરવતે જમીની પીઠ કાપે, એવા આજ પણ ઉભા છે અડીખમ પાળિયા. રાહ જો યુદ્ધની ગામ જાપે, શક્તિ દાતાર અને સંત સુરાતણી કથે ઇતિહાસ મજબૂત કરણી. ભારતી ભૌમની વંદુ તનિયાવડી, ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અહીંયા તો ભગર ભેહું વડી હાથણી જેવડી, ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી. આપણું ધન કેવું છે? સિંહ સન્મુખ ધસતી, ઘોડિયું માણકી તીખી તાજણ સમી. જાતવંતી ઘડી જ્યાં નિપજતી, યુદ્ધમાં અડગ ત્રમ ઝૂટમાં ત્રાટકે વેગવંતી દિશે ચપલ હરણી. ભારતી ભૌમની વંદુ તનિયા વડી, ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો, નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામા. નરસિંહ મહેતાને ત્યાં 52 વાર અખિલ બ્રહ્માંડનો માલિક હળી કાઢીને આવે. રાફડા થઈ જાય ઋષિ મુનિઓ તપ કરી અને જે નો આવે ઈ નરસિંહ મહેતા ઈ કડતાલ વગાડતો બોલાવે અહીં ઊંડી શિકારવા. એક સાંભળ્યો શું કામ આવે છે? ભક્તિની તાકાત છે. ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો, નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો. અને વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા, સતીને સંતનો જ્યાં વિહામો. ગામ ગામે ઉભા સ્તંભ પોકારતા, વીરના ગુણની ગાથ વર્ણી. ભારતી ભૌમની વંદુ તનિયા વડી, ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. એટલે આ બીજી વાર અહીંયા આ સ્થળે આવવાનું થયું એનો રાજીપો વ્યક્ત કરવા સાથે સરપંચ સાહેબ અમારે અમીરભાઈ ને સોરી વિરમભાઈ, સરપંચ સાહેબ ક્યાં છે? હા, વાહ વાહ વાહ, સરસ. આમ તો એના પિતાશ્રી હતા ને સરપંચ ભીખા બાપા, અને આ ત્રીજી વખત એની પેઢીમાં ગણી તો એને જોરદાર તાળીથી વધાવીએ આપણે. કાંઈક સારું કર્યું હોય તો એટલી વાર આવે. હા, અને અમારે હું એને નાનો ભાઈ માનું છું. હમણાં બેનને ત્યાં ગયા હતા અમે, મંગુ બેનને ત્યાં સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય. મુકેશ કારાવદરા 5 વર્ષ 5મી પુણ્યતિથિ, પણ ભૂરા બાપાએ એ વખતે અહીંયા આરોગ્ય કેન્દ્ર લઈ આવ્યા છે. એને જોરદાર તાળીથી આપણે ફરીવાર યાદી કરવી જોઈએ. એના માસિયાએ આ સરપંચ સાહેબે બધું આ જાળવી રાખ્યું. હવે મને જેટલી ખબર હોય ને એ હું કહેતો, હું કામે બોલું આજે સારું કરે ખબર? બીજી વાર ઉત્સાહ હરીએ. તમારા ગામમાં કોઈ 5 જણા સારું કરતા અહીંયા નહીં, બીજે મને આવીને કહેજો, ન્યાય કહીશ. કારણ કે સમાજ આખો ધીરે ધીરે કરતા એકાબીજાને ખબર પડતી જાય. જે સારું કરતા એને હું કહું ખૂબ બિરદાવજો, એ બહુ જરૂરી છે. અત્યારે અઘરું છે, પોતાનું માટે તો બધાય કરે છે, પણ એમ થાય કે મારું ગામ રૂડું થાય, મારા સમાજ હારો થાય, માતાજીનો ઉત્સવ હારો થાય. આમાં કેટલા સમયથી તૈયારી હાલતી હશે. ઘણા સમયથી તૈયારી કરો ત્યારે પરિણામ આવે. સારા કામ માટે ઘણાને ભેળું થવું પડે. બગાડવામાં એકાદોય હાલે. ઊંધું નાખવું હોય માસડો, જેને ઊંધું જોવે ને, ઘણા માણસ રણની રેતી જેવા હોય, દી આથમી જાય તોય ધગતા હોય. ઈ કે હાવ અંધારું થઈ ગયું પણ તોય રેતીમાં જ પગ ન મુકાય. બોલો, હવે દી આથમી ગયો તોય ધગતા હોય. ઘણા બટેટા વાળા જેવા હોય, બહારથી ઠરેલ લાગે ને અંદર રખરખતા હોય.
હા એ તો મોઢા મૂકો તો એ ખબર પડે કે આ તો ઓહો હવે શું કરું. ઘણા છે ને, ઘણા માણસ છે ને બાથરૂમ ના સંપલ જેવા હોય, ગહાય જ નહીં. બસ કટકા થઈ જાય, હળી જાય, ગહાવાનું નામ નહીં. પણ જેને કરવું છે સમાજ માટે, ગામ માટે, રાષ્ટ્ર માટે, હું તો યુવાધનને કહું, અહીં બેઠેલાઓને, આ ઘેડ બરડાએ જાળવું છે. આપણે ત્યાં રામધૂનો, રામાયણ, ભજનો, સંતવાણીઓ હમણાં ભાઈ ગાતા હતા ને, તમને ખબર છે? જુવાનડાઓ ઈ કરતા હતા. હવે બીજામાં ક્યાંય આડાવાળા ન જાતા, કોઈ વ્યસનમાં. અને હું તો કહું, તમે ફ્રી થાવ તો અઠવાડિયે એકાદી વાર ખાલી ભેળા થઈને હનુમાન ચાલીસા કરો ગામડે ગામડે. મેં અમદાવાદમાં કીધું તું કાફેમાં જઈને જુવાનડાઓ ઓલું બધું કરે બીજું, એના કરતા કાફેમાં બેન હનુમાન ચાલીસા કરો. એક સ્ટ્રેન્ડ ઊભો થાય આખો, એમાં અહીંયા હનુમાન ચાલીસા કરાય, માતાજીના શક્તિ ચાલીસા કરો. ગામો સનાતન માટે બહુ આપણા બાપ દાદાઓએ પાળિયા ગામો ગામ પાસે તમારા બરડામાં કયું ગામ એવું છે જેમાં પાળીઓ નહીં હોય? તો એ હું ખુશીથી મોજ આવીને વયા ગયા હતા ત્યાં કપાવા, હાલો હવે ઘણું જીવી લીધું, આ મારી કટાને બેહો નહીં. જ્યારે રાષ્ટ્રની વાત આવી, ગામ માથે કંઈક આવ્યું, બેન દીકરી માથે કંઈક આવ્યું, ગાયું માતાજી માટે કંઈક વાત આવી, ત્યારે બલિદાન દીધા છે. તો એ ધર્મ હાટું એવું કોઈ ન માનતા કે બધા એને ખબર નહોતી પડતી એટલે મરી ગયા. એને નહોતી ખબર પડતી, ઓ ઈ ખોટી હોય એવું ન માનતા કોઈ. એને પડતી હતી ત્યાં પૂગવામાં આપણે બહુ વાર લાગે. એને ખબર હતી અસ્તિત્વ સાથે, અસ્તિત્વ એ હોપેલું કામ. 5 તત્વથી આ બ્રહ્માંડ બનેલું છે. પૃથ્વી, ખાસ કરીને આ સૃષ્ટિ, ધરતી, આકાશ, જળ, તેજ ને વાયુ, એને એનું નામ, એનું કર્તવ્ય મૂક્યું નથી. એને નથી મૂક્યું એટલે આપણે એ આપણા વડવાઓએ શીખવાડ્યું કે આપણે નહીં મૂકવાનું. 5 તત્વ કયા? જો અગ્નિ છે એ ઉપર જ જાય, તમે જો એને એનું કામ મૂક્યું કે ભાઈ હાવ જમાનો બગડી ગયો ને 21મી સદી મોર્ડન જમાનો છે તો અગ્નિ દિવાળી કરી ફુર હેઠી ગઈ નહીં, ઉપર જ જાય. કોઈ દી થયું સુલામ તાપ હતો ને કે મોર્ડન જમાનો આવ્યો ને તો બળતન માંથી હેઠો ગેસ ચાલુ કરો બેન કે ફુર હેઠો જાય. કાંઈ એને કેમ એમ ન થયું કે કળિયુગ આવી ગયો છે ને મોર્ડન જમાનો તો આપણે રૂપ ફેરવી? એ ઉપર જ જાય. પાણી ઉપરથી પડે એ હેઠું જ આવે. કોઈ દી એવું થયું? 21મી સદી એકચ્યુઅલી મોર્ડન જમાનો ઘડીક ડાન્સ કરી લે, તળાવમાંથી પાણી ઉપડ્યું થયું કોઈ દી એવું? એમાં ફેર પડ્યો તો આપણા બાપ દાદા એ પકડી રાખ્યું હતું કે હું મારું તત્વ કેમ મૂકી શકું, હું સનાતની છું. હવે પાણી હેઠું જ આવે, અગ્નિ ઉપર જ જાય, પવન આડો જ હાલે. ભલે વંટોળિયો આવે ઘડીક વાર, એ આટી કહેવાય, પણ આટી વિખાય એટલે આડો જ હાલે. એક વંટોળિયો આમ ફુર આવતો હતો ને તો આમાં પવનની લેરખી આવતી હતી. તો વંટોળિયો પવનની લેરખીને કહે, એ ઉભી રે ઘડીક ઉભી રે ઘડીક ઉભી રે. એ કે તારી પાસે ઊભું કેમ? હા ઘુમરિયું લેશો એટલે કે ઘડીક તો ઉભી રે. કે બોલો શું છે ભાઈ? તો વંટોળિયો કે હે બેન લેરખડી, પવનની લેરખડી કે તું આવ એટલે લોકો એમ કે હાશ કેવી લેરખી આવી, સરસ સરસ, વાહ વાહ. અને વંટોળિયો કે અમે આવી તો અવળા મોઢા ફરી જાય ને. એ જૂના જમાનામાં તમારે નેહડે હતા એમ કેતા 2 બાયડી વાળાને ઘરે જા. હવે તો એવું કઈ નથી. પેલા એવું શું કામ કેતા છે? મેં મારી રીતે અંદાજ માર્યો, 2 હોય ને ત્યાં ઓમે વાવાઝોડા હોય. બીજું ઈ કે ન્યા છે ને બધું ઉલાળી નાખે. કોઈ હુકવેલા લુગડા હોય તો ઉલળી જાય, ઠામડા ઊંધા નાખી દે, ધૂળ્યું ભરાઈ જાય. 2 હોય તો હેલું પડે કામ કરવામાં. એટલે વંટોળિયો લેરખડીને કે તું આવ એટલે લોકો મોજમાં આવી જાય. આહા કેવી લેરખડી પવનની આવી. અને હું આવું તો લોકો અવળા ફરી જાય, વંટોળિયો આવ્યો. એનું કારણ શું? લેરખડી પવનની વંટોળિયાને કે કાંઈ કારણ નહીં, તું પવન છું, હું પવન છું. ફરક એટલો છે, તારી અંદર આંટી છે, ખાલી આંટી મૂકી દે એટલે તું આવ્યો તો લોકોને મોજના તોરા છૂટી જાય. ભલા માણસ એકવાર આંટી મૂકી દે, આંટી કાઢી નાખ. હવે સાંભળજો, પવન આડો જ હાલે, અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે, આકાશ એમનેમ સ્થિર જ રહે, ધરતી નીચે સ્થિર રહે, ફરે છે પણ એનું સંતુલન નહીં, થોડી થોડી હલબલ આવે ખરી. કંઈક આપણને 2001માં હલબલ લેવાતા એમ કે આ શાંતિ રાખે ને કારણે ઉપાડા લીધા, એને એમ કે બધું અમે જ હલવી છે. હવે ડિબેટું ટીવીમાં મંડ્યું થવા, ભગવાન નથી, માતાજી નથી, બોલો સાબિત કરવા સુધી ભૂગી ગયા. શું એને તમે કયો? આવડી સૃષ્ટિ બનાવી કોણે? તમે વિચારો. આ બધું આ માયક એમને બને? ઓકે બનાવ્યું ને? આ બધા અહીંયા ફૂલડા જેવા લગાડી બનાવ્યા, લાઈટું બનાવી, બધું બનાવ્યું. જે દુનિયામાં વસ્તુ હોય બનાવ્યા વગર કાંઈ બનતી નથી. તો આવડી સૃષ્ટિ પાછી એને એમ એ રીતે પાછી હાલે ઓટોમેટિક. તો કોઈક તત્વ કામ કરે છે અને એ તત્વ આપણે સનાતનીઓએ જાળવી રાખ્યું છે. એ 5 તત્વ જે કામ કરે છે એમાં આપણે આપણા પૂર્વ સૂર્ય એટલે આપણા બાપ દાદા, એમાં હું તમે બધા આવી, એને એમ કીધું તમારા ગામમાં માતાજી હોય, હનુમાન, ઠાકર મંદિર,
આવડ કે કોઈ પણ જે માનતા હોય તમે સાંજ સવાર ધૂપેલિયું ફેરવજો, આરતી કરજો. અત્યારના જમાના પ્રમાણે આપણે ધંધા આડાવડા હોય, કાયમ ન પુગાય. વરહે આવો કાર્યક્રમ હોય ને 365 દિવસની તમારી જેટલી કમાણી હોય ને એનો 10મો ભાગ આ જાય ગોળ કરી નાખજો, એટલે માતાજી નોંધી લે તમારી આરતી. ભલા માણસ, આ ઈ વાત તમને કહું છું. અહીંયા જેટલા ફાળો બોલાતો તો, જેટલા આપતા હતા, એ બધાને અભિનંદન સાથે મારે દુહાસનથી શરૂઆત કરવી છે. પણ મને મારી થોડીક વાત ભારીયાંગી લાગે તો માફ કરજો. હું હા ફોરું મને ઓછું ફાવે, પણ મારે આવ્યો છું ચારણ તરીકે, એટલે સાચું મારે તમને કહેવું જોઈએ. તો લોક સંસ્કૃતિની વાતો, ખૂબ મોટું પટાંગણ છેઠ સુધી સરસ બધા બેઠા છે. અહીંયા આવતા રહેજો અને ફ્રી થાવ તો અહીંયા ભેળા થાયજો. એક તો ભેળા રહેજો, ભેળું રહેવું બહુ જરૂરી છે આ યુગમાં. હું તમને દાખલો આપું. હું નાનો હતો ને, અમે ગીરમાં રહેતા હતા. હું નાનો હતો ને તો ગીરમાં સિંહ છે ને, એકલ સિંહ હોય ને, એકલો હોય એને એકલ કહેવાય. બે ભેળા ફરતા હોય ને બેલાડ કહેવાય. 3 સિંહ હોય એને ત્રેખડો કહેવાય. પછીના ટોળા કહેવાય. હવે વધીને 5 સુધી ટોળા મેં જોયેલા. વડીલોને પૂછજો, 2-5 વર્ષ, ભાઈ 15-20 વર્ષ પહેલા ગીરમાં ટોળા ન હોય. હાથ આવજ હોય તો એમ થઈ જાય હાથનું ટોળું. ઓહો, આપણને વિચાર થઈ જતો અમને, કારણ કે એ નિયમ, પ્રકૃતિનો નિયમ નતો કે હાવજના ટોળા હોય. હવે ઈના ઈ અટાણે ગીરમાં જાઓ 30-32 ના ટોળા જોવા મળે. પ્રકૃતિએ કીધું છે કે સિંહના ટોળા હોય. હવે ભેળા રહેજો, નોખા નો રહેતા. હવે પ્રકૃતિ સમજાવે છે કે સિંહના ટોળા હોય. એમ જ્યારે ધર્મની વાત આવે, રાષ્ટ્રની વાત આવે તો ભેળા થાવ, સારી ચર્ચા કરો. ગામના 2 વડીલ ભાભલા હોય. આ જો આ મૂળિયું છે આપણી, આ પાઘડિયું મળશે નહીં હવે છેલ્લા 15-20 વર્ષ. આની પાસે જે યુનિવર્સિટી પડી છે ને, એનો અનુભવ ખાલી તમને જીવનમાં કાયમ આવી છે ક્યાંક હલવા હો ત્યારે. એને કેવું કે આગળ આપણી પરંપરા શું હતી. આ તો નકરા સીધા આમ નીકળી જાય. જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન. કુંડાળા કાઢવા નહીં, હારું કરવા. હા, એવું નથી. હાવ એવા અમુક તો હાવ ગાંડા તૂર થઈને, કા આભલા હામાં જ ગાંડા તૂર હોય. આ હરીસા હામાં ચારે આમ ઘુમરો મારીને પાછા ક્યાં એવા બહુ જોયા હો મેં. હું તો હજી ફાઉન્ડેશન બાંધું, પ્રોગ્રામ શરૂ જ નથી થયો. હા, સૈયારે તું તો લે મોટરસાયકલ નીરે પતડી લ્યો. ગીત ખરાબ નથી, સારું ગીત છે, વગાડજો. પણ એ બધા ટાણા હોય હાવ. એક યુવા તને કહી દઉં, મોટરસાયકલ હોય તો ધીમા હાંકજો, વ્યસનથી દૂર રહેજો. તમારા મા બાપ, તમારી બેન, તમારો ભાઈ, તમારી માં, તમારો બાપ, એને તમારી શું કિંમત છે ને એને કોક દી પૂછજો. તમે એમ કહેતા હો કે મારી જિંદગી તમારી જિંદગી તમારી એકની નથી, આખા પરિવારની છે. 20 વર્ષનો કોકનો એક્સિડન્ટમાં વયો જાય ને તેથી આખા પરિવાર બરબાદ થઈ જતા હોય છે. એટલે એ પણ તમે ધ્યાન રાખજો. અહીં ચારણ તરીકે આવ્યો છું એટલે મારા પિતાશ્રીને 1 વર્ષ થવા હું ગયા, એને આજ 29 તારીખ એટલે ફીટ 11 મહિના થયા છે. ત્યારે હું એ સમયમાં કહેતો બધાને, મારે 2-3 મહિના વયા ગયા તો આમ હારે નીંદર ન આવે. તો હું એમ કહેતો કે 70 વર્ષે 71 વર્ષે મારો બાપ વયો ગયો અને મને નીંદર નથી આવતી. તો મેં કીધું 20 વર્ષના એક્સિડન્ટમાં વ્યસનમાં વયા જાય એના પરિવારની શું હાલત છે. આ ચારણ તરીકે આવ્યો છો એટલા માટે કહું, કોક દીક માવડિયું સામું જોઈજો. આ ચારણ આ જગદંબા છે, આ તમને હોકારા દે છે. ઈ ચોક્કસ માં છે. આ આવડ તમને હોકારા દે ઈ માં છે, પણ એનું એક જ તત્વ આ બે બેઠ્યું ને માવડિયું જે ચારણ આય ના આવડ, એમાં એનું એક સૂક્ષ્મ તત્વ છે ને, શક્તિ તત્વ, એનું જ એક રૂપ એ આ બધી બેઠ્યું માવડિયું એમાં છે. આમાં ઈ તત્વ જોઈશો ને તો ઓલિયું રાજી થાય. બાકી એને ચંડમુંડ બની અને ચામુંડા બની અને ચંડમુંડ ને રોળતા આવડે એમ રોળતા પાછું આવડે. એટલા માટે એ ધ્યાન રાખજો આ નારી શક્તિ માટે. અને એવી અહીંયા જગદંબા માવડિયું બેઠી છે ચારણા, એટલે મારી જ રચનાથી કે હજી મારી આઈ જાગે છે રે. જાગે છે હજી, હાકલે હાજર થાય. જો વિશ્વાસ હોય તો હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. આ ચારણા એમ કે મારો દીકરો મને કામ હોંપે ને તો મારા દીકરાના કામ કરવા સિવાય મારી પાસે બીજું કોઈ કામ જ નથી. પણ એકવાર ભરોહો રાખ તો હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે.
ધરજે પાછો ઇતિહાસ જો સર્જે માનજો માએ જેમને ગાતાવે આયે કંઈક પર ચાગાતા પરમાણ તે ગાતા રે આયે કંઈક પર ચાગાતા સોનલમાં મઠડા વાલા રે મારી ધોળા બાળની ખબર રાખ બાળની ખબર રાખ મારી ધોળા સોરુની ખબર રાખ ઉગમણા ઓરડા વાલા રે મારી ધોળા બાળની ખબર રાખ મારી જ લખેલી રચનાની બે ત્રણ કડી પહેલી વાર બરડામાં આવ્યો ને લખ્યું હતું ખૂબ આયલું હતું આપે ખૂબ સાંભળ્યું હતું અને અહીંયા બોલું છું તમારા માટે से जाड़ा खखले देन दूधમાં ખાડા ઘેર મરડાના સંતને સુરાવે પાણીદાર માટીયું પૂરા પાણીદાર માટીયું જે નામ આવ્યું છે સાહેબ હા 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 એક કહેતે ઉઠા પિયા ટીંબા જામ તણા સુણિયું સિસોદિયા તારી નવખંડ વાતો નાથિયા હો હા 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 બીજે નાના બાળ
રોતાઈ સાના રીએ પંચ મુખો ને પંજાળ તું નાખસ ત્રાળું નાથિયા એક હાકલ પડે અને પથરા ધ્રુજવા માંડે ભાઈ પથરા ધ્રુજ આને મર્દ કહેવાય મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય એના માટે મેં આ કડી લીધી છે સંદા તારું ખેડૂત ગાડું તારી જમીન તારી લીલી વાડી તારો પરિવાર આ બધું પડ્યું રહે અને ખોટો હેરાન થઈ જાય એટલા બધા હામી બળિયા હામી બાથ ભરવા ન જવાય અને તેદી કીધું કે નાથો ઘોડા ઉપર સવાર થાય લગામ અને હાથમાં તરવાર લીએ અને તેદી જગદંબા ભેળિયા વાળી મારી ભુજા ઉપર રાહડે રમે તો માંજે કે નાથા મોઢવાડિયા એ બારવટું કર્યું છે ભલા માણસ હા 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 શું તાકાત શું બળિયા વીરોની આ ભૂમિ છે સાહેબ અને જેદી આમ આમ કહુંબાની અંજળી ભરે અમલ અટંકા નવ લિયા રણપે ધર્યો ને રોષ સરપે ધર્યો ને શહેરો પોલે પાણે બેઠા બેઠા નાથો મોઢવાડિયો આમ આમ કહુંબોનો આમ 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 કરીને આમ ધોબો લીએ ને આજુબાજુમાં હારા હારાના કહુંબા ગરણીઓમાં હુકાઈ જતા હતા ભલા માણસ હા 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 બિલ્લી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ હરે બકરી જો પીવે તો મારે બનરાજ કો મૂર્ખ જો પીવે તો અનાજુકી મોટ મારે ગદ્દા જો પીવે તો મારે ગજરાજ કો ચતુર જો પીવે તો સુંદરી કી સેજ રમે અને સુંદરી જો પીવે તો ઉઠી ધાય કાજ કો દિનેશભાઈ सुंदरी जो पीवे तो उठी जाए काज को कहे कवि शिव संग कसुंबा को ऐसो रंग चीड़िया जो पीवे तो मार देवे बाज को हा 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 એટલે મને આ કહેવાનું મન થાય સંદા પીવે કઈક ફાકડા પંદા બબે તરવારો બાંધવા વાળા હતા ને કોકના વ્યાજ ખાવા વાળા ફે ફાટતી હોય લીંબુ બબે જેની મૂછ પર લટકતા ચાલતા મરડમાં ઠરડમાં ચટકતા ઊંધે ધડ હાલતા ક્યાંય નો અટકતા એવા નાથાનું નામ સાંભળતા ભૂંડિયાલ થઈ ગયા દેશમાં ભટકતા હો ભાઈ એવા જે હતા કે નાથો હોય કે ગમે ઈ હોય પણ ખાલી ઘોડાના ડાબલા વાગે ને વચ્ચે લઈ લો પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા ધાગા નાહી ભાગા દુગા નાખી ગાજે ગન ચોપડા કે નાખે તો ભાગા હાથ જાય જાતો ભીજા રાજા કબે નાગા અરે નખરાજ આવે છે નાથો આવે કે બાપા મર્યા કા ખાની વ્યાજ કા ઘરની ખેડૂને હેરાન બેહના મરેલના ચામડામાં હીવી અને કમો તે મારું ને વ્યાજ ખાવ ને ખરાબ માણસો ને તો માનજે કે નાથા મોઠવાડાએ માર્યો છે ભલા મોઠવાડિયાએ માર્યો છે ભલા માણા હા હા એટલે પંચમુખો ને પંજાળ તું નાખસ ત્રાડું નાથિયા અને બીજે નાના બાળ રોતાઈ છાના રે છોકરું રોતું હોય તો એમ કે નાથો મોઢવાડિયો આવે છે ઘોડિયામાં હું તો આંખ બંધ કરી જાય શું તાકાત છે જેના કર ન લેવાય એના તો ન લેવાય પણ નાથો જેના નાથાનું નામ પડે ત્યાંથી ન લેવાય રાજા બારોટવાળી આખી વાર્તા જાણીતી છે એટલે કેતો નથી પણ ત્યાં જઈ એને કીધું કે નાથા આમ છે તો કે ડબલ કરીને પાછા દેવા આવે હાંડડી તો માનજે કે આ બરડાનો મેર લાડો બોલ્યો છે ભલા માણસ હા 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 પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો બાળ જાળ જાટાળો આવ્યો તો ડુંગરા ડણક હાથીના ડુંગરા હાથીના પતીરા માથે લાગીયા ટીકારા ટીકા કારેના પાણા ઉહરીને ટાળો નથી ક્રોધ વાળો કોકો વાળો ઢાળે નસા મોટો ટાળો ભારત હુકાર બધે પાળો દીકરો ટાળો હતો જાણે ટાળો ટીકે નહીં એક આપણે હાથીઓ શિકારના ધરાણો રસના તારે ભૂલ થઈના બારે ધરાણો રસ
મારે પાછો લાંગણો હોય તો કદી ખાઈ ના અખાજ છતરી બેંતો ભાંગી કરે નાસી કાર કદી અટકો પેપરા ભાડે કે હરી અવા ઉપર પાછો આવી જા મને ગમે છે એટલા માટે પણ તે દિનથ રાજ તે હંદા તે દિનથ રાજ તે હંદા રે જી બોલે પાણે ઘોર પડ સંદા અને બને કેવું કે પીવે કઈક ફાકડા બંદા મોટી મોટી કરતા તા એ બધા સાના મના થઈ જાય પીવે કઈક ફાકડા બંદા ને બાંધનારા ના એના હામો કોઈ બાયું ચડાવે નાથા હમી તો ઈ બાંધનારા ના હાલ સે બુરા રે અમારા બરડાના મેર પાણી દાર માટીઓ પૂરા અને એવો જ બીજો એક મેર લાડો આહા કાળજા કેવો કાળજા કે ઘેડમાં રહેતો હું કે બરડામાં રહેતો ત્યાં તો મારી નાચ છે બધું છે કુટુંબ છે પણ નવાબના રાજમાં જુનાગઢમાં રહેતો હું અને મેરની બેન દીકરી સામે કડવી મીઠ કરવા કોઈ મીઠ માંડે અને એની આંખું બહાર નો કાઢી લઉં તો હું કાળવો મેર નહીં કાળજાળ થયો ભાઈ ગાઢા હુગલે હટીલા જોત પહેરાડીને સાંજ ગાજે ડાક પટી हमेशा रहता है मोटा बापा मारा बापा करसन मोटा हे मारुड़ा बाई આપણે લે પાકિસ્તાનની ફૌજને પૂરેપૂરી માહિતી લઈ અને સરતાજ શિર સુધી પુગાડું અને પછી પ્રાણ છોડું તો માનજે કે બરડાનો નાગાજણ સિસોદિયો હતો હા હા હા